નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નું વર્ષ એટલે બોર્ડનું વર્ષ, બોર્ડની પરીક્ષાનું વર્ષ 27 ફેબ્રુઆરી 2026 તમારા માટે વાટ જોઈ રહી છે. એ બોર્ડની પરીક્ષાની પ્રથમ સોપાન, પ્રથમ પરીક્ષા જે આવવા જઈ રહી છે સપ્ટેમ્બર મહિનામાં, એટલે કે પ્રથમ સામયિક પરીક્ષા. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે શા માટે કેમ મહત્વની છે? રીઝન એ છે કારણ કે આ પરીક્ષા એવી છે કે જેમાં તમે સૌથી પહેલી વાર 100 માર્કના પેપર લખશો 3 કલાકની અંદર. એટલે આ અનુભવ તમારા માટે એકદમ નવો રહેવાનો છે. પણ એ નવો અનુભવ છે એને આપણે ડરામણો કે નિષ્ફળ અનુભવ નથી બનાવવાનો, એને આપણે સફળ અને સરળ અનુભવ બનાવવાનો છે. અને બનાવવા માટે અમે 5 શિક્ષકો તમારા માટે પ્રથમ સામયિક પરીક્ષાના 5 વિષય એટલે કે એકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ, BA અને ઇંગ્લિશ, આ 5 વિષયનો સરસ મજાનો પ્રથમ સામયિક પરીક્ષાનો 100 માંથી 100 માર્ક્સ કેમ મેળવી શકાય એનો સરસ મજાનો માસ્ટર પ્લાન હવે એક પછી કે અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ છેક સુધી જોજો, બેદરકારી નહીં રાખતા, નહીતર થશે એવું કે 100 માર્કનું પેપર 3 કલાકમાં તમને આવડતું હશે પણ પ્રેક્ટિસના અભાવે, માહિતીના અભાવે એ પૂરું નહીં કરી શકો. તો એવું ન કરવું હોય તો વિડીયોને છેક સુધી જોજો. તમને 5 વિષયનું ગાઈડન્સ આ નાના એવા વિડીયોની અંદર મળી જવાનું છે. એટલે ખાસ હવે જોઈએ એક પછી એક વિષય શિક્ષકો તમને 5 વિષયનું માર્ગદર્શન આપશે. હા મિત્રો, તો આપણે જોયું કે આજે આપણે વાત કરવાના છે પ્રથમ સામયિક પરીક્ષામાં કેવી રીતે બેસ્ટ રિઝલ્ટ લાવી શકાય. અને સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આપણે વાત કરવાના છીએ આંકડાશાસ્ત્ર વિષયમાં કઈ રીતે સૌથી વધારે સારી તૈયારી કરી અને શ્રેષ્ઠ રિઝલ્ટ લાવી શકાય. પહેલી આપણે જો વાત કરવા જઈએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ આંકડાશાસ્ત્રમાં કોર્સ કેટલો પૂછાવાનો છે, અભ્યાસક્રમ. તો અભ્યાસક્રમની જો વાત કરીએ, તમારી પાસે સમય મુજબ અભ્યાસક્રમ બહુ વધારે છે કારણ કે ભાગ 1માં 1 થી 4 ચેપ્ટર પૂછાશે. ભાગ 1માં 1 થી 4 ચેપ્ટર અને ભાગ 2માં ચેપ્ટર નંબર 1. ટોટલ 5 ચેપ્ટરમાં આપણો આ કોર્સ પ્રથમ સામયિક પરીક્ષાનો વહેંચાયેલો છે. કુલ આપણા જે પેપર છે એ પેપરના ગુણ છે, કુલ ગુણ આવશે 130. 130 ગુણનું આપણે આ પેપર લખવાના છીએ, પણ 130 માંથી આપણે 100 ગુણનું એટેન્ડ કરવાનું કારણ કે જનરલ ઓપ્શન સાથે આપણી બ્લુપ્રિન્ટ બનેલી છે. તો સૌપ્રથમ વાત કરીએ કયા ચેપ્ટરમાં સૌથી વધારે અગત્યની રીતો કઈ કઈ છે અને કયા ચેપ્ટરમાં કઈ રીતને ઓછું મહત્વ આપવાનું. તૈયારી તો બધી કરવાની છે પણ ઓછું મહત્વ કોને આપવાનું. તો સૌપ્રથમ વાત કરી દઈએ ભાગ 1ના પહેલા ચેપ્ટરની. ભાગ 1ના પહેલા ચેપ્ટર સૂચક આંક. અને જો સૂચકાંકમાં હું વાત કરું તો 5 ગુણના દાખલા માટે 2 જ રીત છે. એક તો લાસ્પેયર પાસે અને ફિશર. લાસ્પેયર પાસે અને ફિશર. અને જીવન નિર્વાહ ખર્ચ. જીવન નિર્વાહ ખર્ચ. જીવન નિર્વાહ ખર્ચમાં બંને રીત આવી ગઈ. ત્યાર પછી 3 ગુણના દાખલા માટે જો મારે વાત કરવી હોય તો 3 ગુણના દાખલા માટે મારે જોવાની છે રીત. એમાં એક છે આધાર પરિવર્તન. આધાર પરિવર્તન અને એની સાથે સાથે વાસ્તવિક વેતન. એટલે આ 2 રીત ઉપર ખાસ ફોકસ કરવાનું જેથી કરીને આપણને આ ચેપ્ટરમાં જે 3 ગુણ અને 5 ગુણના દાખલા, બીજું આમાંથી કોઈ પ્રશ્ન 4 ગુણમાં પણ આવી શકે છે કારણ કે આ વખતે આપણે 4 ગુણ પ્રથમ સામયિક પરીક્ષાના ચેપ્ટરમાં 4 ગુણનો પ્રશ્ન બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે હોતો નથી એટલા માટે. ત્યાર પછી 2 ગુણમાં તો ફુગાવાનો દર છે. બાકી MCQ, SQ દરેક ચેપ્ટરના તમારે તૈયાર કરવાના છે ટેક્સ્ટ બુક રિલેટેડ, ટેક્સ્ટ બુકમાંથી જ. ત્યાર પછી વાત કરીએ બીજું ચેપ્ટર છે સુરેખ સહસંબંધ. તો સુરેખ સહસંબંધમાં જે આપણી XY ની રીત છે ને એ રીત ઉપર વધારે ધ્યાન આપવાનું છે. ગુણન પ્રઘાતની રીતમાં XY ની રીત પર, ગુણન પ્રઘાતની રીતમાં મોટું ધ્યાન વધારે આપણે આપવાનું છે XY ની રીત, કારણ કે યુવીમાં આપણને વધારે થોડીક તકલીફ થશે, X - X બારની રીતમાં પણ તકલીફ થશે, એટલે XY ની રીત. અને ક્રમાંક સહસંબંધમાં ક્રમાંક સહસંબંધની રીતમાં તમારે જવાનું છે CF વાળી રીત પર, કારણ કે CF વાળી રીતનો પ્રશ્ન તમને 5 ગુણમાં પૂછી શકે છે. એટલે આ 2 રીત. 3 ગુણની અંદર તો કે ડાયરેક્ટ ક્રમાંક સહસંબંધની રીત પૂછી શકે. 2 ગુણ 3 ગુણમાં બીજા પ્રશ્નોમાં તો કે સૌથી વધારે જે ગુણન પ્રઘાતની રીતના ટૂંકા સૂત્ર છે 3 એના આધારે દાખલાઓ પૂછી શકે. બીજું આ રીત, આ ચેપ્ટરમાંથી સહસંબંધાંકના ગુણધર્મ આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે થિયરી માટે થઈ.
ત્યાર પછી વાત કરીએ ત્રીજા ચેપ્ટરમાં, તો ત્રીજું ચેપ્ટર આપણું છે સુરેખ નિયત સંબંધ, અને આમાં થિયરી ખાસ યાદ કરવાની છે. થિયરીમાં નિયત સંબંધાંકના ગુણધર્મો, અને 5 ગુણમાં તો આપણી એક જ રીત છે XY ની રીત, જેમાં ન્યૂનતમ વર્ગોની રીત જે આપેલી છે એ ન્યૂનતમ વર્ગોની રીતથી 3 ગુણનો પ્રશ્ન અને 5 ગુણનો પ્રશ્ન, અથવા 4 ગુણનો પ્રશ્ન અને 5 ગુણનો પ્રશ્ન આ રીતથી પૂછી શકે છે. બીજું XY ની રીતનો એનો ફાયદો એ છે કે જ્યારે તમે ચેપ્ટર 4 એટલે કે સામયિક શ્રેણીની જ્યારે તૈયારી કરો, તો સામયિક શ્રેણીમાં એક છે ન્યૂનતમ વર્ગોની રીત, જેમાં આપણે TY વાળું સૂત્ર લઈએ છીએ. ન્યૂનતમ વર્ગોની રીત એટલે TY નું સૂત્ર, સિગ્મા TY લખીએ ને, આ સિગ્મા TY વાળું સૂત્ર, આ રીતથી પણ આમાં દાખલો ગણી શકાય. બીજું ચલિત સરેરાશમાં ખાસ યાદ રાખવાનું છે 4 વર્ષ અને 5 વર્ષ. ચલિત સરેરાશની રીત 4 વર્ષ અને 5 વર્ષ, 4-5 વર્ષ. 3 વર્ષની રીત 5 વર્ષની કરશો એટલે 3 વર્ષની ઓટોમેટિક આવડી જશે. 2 ગુણ 3 ગુણમાં પૂછી શકે. બીજું અહીંયા સૌથી વધારે મહત્વ આપવાનું છે થિયરીને. જ્યારે ચેપ્ટર 1 સંભાવનામાં ભાગ 2 નું આ ચેપ્ટર છે, એટલે ભાગ 2 ચેપ્ટર 1 સંભાવનામાં યોગ ઘટના, છેદ ઘટના અને શરતી ઘટનાના દાખલા. યોગ ઘટના, છેદમાં 2 ભાગ પડે. કયા કયા? તો કે શરતી સંભાવના અને તફાવતની સંભાવના. આના દાખલા ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. તફાવતની સંભાવના, બરોબર, આના પર ખાસ ધ્યાન આપવાનું છે. બીજી જો હું એક સરસ મજાની વાત કરું તો આમાંથી સૌથી વધારે તમારે હાર્ડ 2 ચેપ્ટર છે. આ ચેપ્ટર પર વધારે પહેલું ચેપ્ટર છે સમય વધુ લાગશે આના પર, જ્યારે અહીંયા સંભાવના પર પણ સમય વધુ લાગશે. એટલે જેટલો તમારી પાસે સમય છે એના 2 ભાગ, 2 ટુકડા કરવાના છે, જેમાં એક અડધો ટુકડો આખો કોને આપવાનો છે? સંભાવના અને સૂચકાંકને. જ્યારે આ 2 ચેપ્ટર એવા છે કે જે બહુ એમ કહી શકાય કે આમ જોઈએ તો તમારે 4 ટુકડા સમયના કરી શકો, પણ 2 ટુકડા હું એટલા માટે કરાવું છું કે 2 ટુકડામાં તમે સંભાવના અને સૂચકાંક કર્યો, તો બાકીના 2 ટુકડામાં તમારે બાકીનો જે ટુકડો વધે છે એ ટુકડામાં તમારે સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામયિક શ્રેણી કરવાનું છે. અને આમાંથી પણ તમે 2 ટુકડા કરી શકો, સૂચકાંકનો અલગ ટુકડો, સંભાવનાનો અલગ ટુકડો. એવી રીતે જે સમય વધ્યો, માનો કે 8 દિવસ વધ્યા છે, 8 ને 8 16 દિવસ થાય છે તમારી પાસે તૈયારી કરવા સ્ટેટની, તો 4 દિવસ તમે સૂચકાંક, 4 દિવસ સંભાવના. હવે બાકીના જે 8 દિવસ વધ્યા છે એમાં તમે 2 ટુકડા પાડો, ત્યારે પહેલા 4 દિવસ કોને આપવાના છે? સુરેખ સહસંબંધને. અને ત્યાર પછીના 4 દિવસમાંથી 2 દિવસ સુરેખ નિયત સંબંધ, 2 દિવસ સામયિક શ્રેણી, કારણ કે લગભગ એક જેવા ચેપ્ટર છે. બીજી ખાસ બાબત, આ 16 દિવસ નથી, દિવસ વધારે પણ હોઈ શકે. તમે તમારા ટાઈમ ટેબલ મુજબ આ ચેપ્ટરને ડિવાઈડ કરી શકો છો. અને જો તમે બેસ્ટ રીતે આ બધા ચેપ્ટરની તૈયારી કરવા માંગતા હોય તો હજુ સમય વીતી નથી ગયો. ધોરણ 12 કોમર્સની રીલોડેડ બેચ વિદ્યાકુલ પર ચાલુ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ભણવા માંડ્યા છે. ગુજરાતના જે વિદ્યાર્થીઓને મોડેથી પણ થોડીક આઈડિયા આવ્યો કે નહીં એક બેચ છે કે જેમાં જઈને અભ્યાસ કરી શકાય છે, તો એ લોકોએ અભ્યાસ કરવાનું ચાલુ કરી દીધું છે. જો તમે પણ આ અભ્યાસ કરવાનું ચાલુ ન કર્યું હોય તો કરી શકો છો. પ્લે સ્ટોર પર અથવા તો એપલ એપ સ્ટોર પર જઈ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, ત્યાં લોગિન કરો, અને જો તમને કાંઈ ખબર નથી પડતી તો 992445 400 પર કોલ કરી અને માહિતી લઈ અને અભ્યાસ કરવાનું ચાલુ કરી દો. મિત્રો, આ સાથે સ્ટેટિસ્ટિકની બેસ્ટ તૈયારી કરો. અને હવે પછી આપણે મળીએ એકાઉન્ટના પ્લાનમાં, કે જ્યાં જેમી સર તમને સમજાવશે કે કેવી રીતે એકાઉન્ટની તૈયારી કરી શકાય. જી હા દોસ્તો, આપણે સ્ટેટનો પ્રથમ પરીક્ષાનો માસ્ટર પ્લાન જોયા પછી, સાહેબ મસ્ત મજાનો રોડ મેપ જોયા પછી આપણે હવે એકાઉન્ટનો રોડ મેપ જોવાનો છે. યસ સાહેબ, એકાઉન્ટમાં હું તમને જો વાત કરું તો પ્રથમ પરીક્ષા છે, એ પ્રથમ પરીક્ષાની અંદર મારા ભાઈ એકાઉન્ટની પ્રથમ પરીક્ષાની અંદર ભાગ 1 છે ને, એ ભાગ એનું ચેપ્ટર નંબર 1 થી લઈ અને 7 સુધી આવવાનું છે. સાહેબ
1 થી લઈ 7 સુધી ચેપ્ટર આવવાના છે મારા ભાઈ પ્રથમ પરીક્ષામાં. સાહેબ અમારે રોડ તો અમને ખબર પડી ગઈ છે, મેપ પણ અમને ખબર પડી ગઈ છે, પણ અમારે ચાલવું કઈ રીતે ને સર એ અમને કાંઈ ખબર નથી. સાહેબ થોડીક એવી તમે અમને થોડીક એવી આમ થોડોક ધક્કો મારો ને એટલે સાહેબ અમે પહોંચી જઈશું. કાંઈ વાંધો નહીં. પ્રથમ પરીક્ષામાં મારા ભાઈ જો સારા માર્ક લાવવા હોય તો આ સ્ટ્રેટેજીથી કામ કરશો તો મારા ભાઈ જરૂરથી સારા ટકા આવશે. સાહેબ પ્રથમ પરીક્ષાની અંદર તમારે 90% હોય તો બહુ ખુશ થવાની જરૂર નથી, કારણ કે સિલેબસ મારા ભાઈ અડધો જ છે. રેડી? સિલેબસ કેવો છે? અડધો જ છે. રાઈટ? તો સૌ પ્રથમ તમારે કયા કયા ચેપ્ટરની તૈયારી કરવી? સૌથી પહેલું તમારે છે ને સૌથી પહેલું ચેપ્ટર નંબર 3 એટલે કે મારા ભાઈ પાઘડીનું મૂલ્યાંકન. આ ચેપ્ટર થી શરૂઆત કરવાની. ઈઝી ચેપ્ટર થી શરૂઆત કરો. સાહેબ પદ્ધતિઓ કેટલી? 4. 4 પદ્ધતિના દાખલા કેટલા? 4. 4 પદ્ધતિ 4 દાખલા. સાહેબ કામ થઈ ગયું પૂરું. રેડી ને? પછી તમારે કયું ચેપ્ટર લેવાનું છે હું તમને કહું છું. પછી તમારે જવાનું છે ચેપ્ટર નંબર 2 ની તરફ. રેડી ને? એકદમ ઈઝી પછી થોડું એવું હાર્ડ ચેપ્ટર તમારે લેવાનું છે, અને સાહેબ એનું નામ શું છે તો કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તમારે લેવાના છે. સાહેબ આ ચેપ્ટરમાંથી જો MCQ SQ તો છે જ, આ ચેપ્ટરમાંથી 4 ગુણના દાખલા પૂછાય છે. કેટલા? 4 ગુણના. આ ચેપ્ટરમાંથી 11 ગુણના દાખલા પૂછાય છે. વિભાગ F 11 ગુણનો દાખલો છે. ખાસ યાદ રાખજો, 22 ગુણનું ચેપ્ટર છે આ ચેપ્ટર. પ્રથમ પરીક્ષા માટે કેટલા ગુણનું છે? 22 ગુણનું ચેપ્ટર છે મારા ભાઈ. કેટલા ગુણનું? 22 ગુણનું પ્રથમ પરીક્ષા માટે. રેડી ને? યાદ રાખજો હો મારા ભાઈ. કઈ પરીક્ષા? પ્રથમ પરીક્ષા માટે 22 ગુણનું ચેપ્ટર. પછી મારા ભાઈ તો કે પછી તમારે છે ને પાછું એકદમ હળવું ફૂલ ચેપ્ટર લઈ લેવાનું. ચેપ્ટર નંબર 4 ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. કેવું? ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. આની અંદરથી 3 ગુણનો દાખલો પૂછાય છે. એકદમ ઈઝી ચેપ્ટર. સાહેબ તમે પેલા હળવા ફૂલ હતા, પછી ધીમે ધીમે તમારે થોડુંક હાઈ લેવલનું આવ્યું, પાછું તમારે હળવા ફૂલ થઈ જવાનું છે. ચેપ્ટર નંબર 4 લઈ લેવાનું છે. પાછું તમારે હવે તો કે હવે એક સાથે 2 ચેપ્ટર લેવાના છે મારા ભાઈ. એક સાથે કેટલા ચેપ્ટર લેવાના છે? 2 ચેપ્ટર. સાહેબ 80% સેમ. ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ. બંને ચેપ્ટર એક સાથે જ લેવાના છે. બંને ચેપ્ટર એક સરખા જ લેવાના છે. આ બંને ચેપ્ટરમાંથી 8 ગુણના સાહેબ પ્રથમ પરીક્ષા છે. 3 દાખલા આવવાના છે. આ ચેપ્ટરમાંથી પ્રથમ પરીક્ષાના 3 દાખલા આવવાના છે. કેટલા? 3 દાખલા. રેડી? યાદ રાખજો. અને છેલ્લે પાછું તમારે હળવા ફૂલ થઈ જવાનું છે. છેલ્લે લેવાનું છે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ. રેડી? ભાગીદારી વિષય પ્રવેશ. આ ચેપ્ટરમાંથી 3 ગુણનું પૂછાવાનું છે. ક્લિયર? એટલે ભાઈ પ્રથમ પરીક્ષા માટે જો આ સ્ટ્રેટેજીનો તમે ઉપયોગ કરશો તો તમને એક સાથે બર્ડન નહીં લાગે, બહુ ભાર નહીં લાગે. કારણ કે ઘણા બાળકો શું કરે ખબર છે? ઘણા બાળકો છે ને વાર્ષિક હિસાબ સ્ટાર્ટિંગ કરે. સાહેબ વાર્ષિક હિસાબ શરૂ કરી દો સર, પહેલું જ ચેપ્ટર મારે વાર્ષિક હિસાબ લેવાનું છે. પેલો દાખલો ગણે ને અડધો ગણાય ન ગણે, બીજો દાખલો ગણે ને 20% ગણાય ન ગણે, ત્રીજા દાખલે પૂરું કરી દે. મારે પાકું કરવું જ નથી. આ તો બહુ અઘરું છે. એમ નહીં, સરળતાથી શરૂઆત કરો. ધીમે ધીમે શરૂઆત કરો. ધીમે ધીમે મારા ભાઈ. પહેલા છે ને પાઘડીનું મૂલ્યાંકન લઈ લ્યો એટલે સાહેબ સૂત્ર પાકા કરી નાખો, 6 સ્ટેપ પાકા કરી નાખો એટલે આવડી જાય. થોડો કોન્ફિડન્સ આવે. યસ સર. પછી
તો કે પછી મારા ભાઈ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ કરી નાખો, પછી પાછું હળવું ફૂલ ચેપ્ટર લઈ લ્યો, એકદમ લાભ અને ત્યાગ. લાભ અને ત્યાગ હજી તો ચાલુ હોય ને ત્યાં પ્રવેશ નિવૃત્તિ કરી નાખો. રેડી ને? એક હળવું ફૂલ ચેપ્ટર, એક થોડુંક હાઈ લેવલનું, હળવું ફૂલ હાઈ લેવલનું, એમ ચેપ્ટર કરશો તો સાહેબ તમારામાં નિરાશા ક્યારેય આવશે નહીં. રેડી? સ્ટેટનો આપણે જોયો રોડ મેપ, આ હતો એકાઉન્ટનો રોડ મેપ. હવે આપણે જોવાના છીએ ઇકોનોમિક્સનો રોડ મેપ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. આજના હું તમને નાના એવા સમયની અંદર કહેવાનું છું કે આવનારી તમારી પ્રથમ સામયિક પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષયમાં સારામાં સારા માર્ક્સ કઈ રીતે લાવવા. તો સૌથી પહેલા તમને કહી દઉં કે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર વિષય જે છે એની અંદર મોસ્ટ ઓફ સ્કૂલોની અંદર 7 ચેપ્ટર હોય છે. કેટલા ચેપ્ટર હોય છે ભાઈ? 7 ચેપ્ટર હોય છે. અને એ પણ તમને ખાસ કહી દઉં છું કે એ જે 7 ચેપ્ટર છે એમાંથી કયા હું તમને નામ લખી દઉં છું: 1 2 3 4 5 6 અને 7. આવા 7 ચેપ્ટર મોસ્ટ ઓફ સ્કૂલોમાં ઓન એન એવરેજ કોમન હશે. તો યાદ રાખજો, તમે પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી જે સપ્ટેમ્બર મહિનામાં તમારા માટે આવવાની છે એની તૈયારી અત્યારથી કરવી હોય તો શું સ્ટ્રેટેજી અપનાવાય? તો યાદ રાખજો, હું તમને પહેલા કહું છું કે કયા કયા ચેપ્ટર સહેલા છે અને વધારે ગુણભાર વાળા હોઈ શકે છે. તો પહેલી વસ્તુ એ ધ્યાન રાખો કે આ 7 ચેપ્ટર જે આવવાના છે મોસ્ટ ઓફ સ્કૂલોમાં, છતાંય મારા ઉપર વિશ્વાસ નહીં કરતા, તમારી સ્કૂલમાં કેટલા ચેપ્ટર છે તમારા ઇકોનોમિક્સ વિષયના સાહેબ હોય એને ખાસ પહેલા પૂછીને કન્ફર્મ કરી લેજો. આ મેં કોમન આંકડો કીધો છે, આખા ગુજરાતમાં કોમન આ હોય છે. ઘણી સ્કૂલવાળા 8 ચેપ્ટર લે છે, ઘણા વાળા 6 લે છે. અલગ અલગ સ્કૂલ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. પણ હું તો તમને એ કહું છું કે આ 7 માંથી સૌથી પહેલા કયા પાકા કરી શકાય. પહેલું ચેપ્ટર છે આપણા માટે એકદમ ઈઝી છે, સુપર ડુપર ઈઝી છે. હું એ લખતો જાઉં કયું તમારા માટે ઈઝી પડશે. ઓકે, તો આ ચેપ્ટર આપણા માટે ઈઝી ફોર ઈ છે. નંબર 3 એ પણ આપણા માટે ઈઝી છે. નંબર 5 એ પણ આપણા માટે ઈઝી છે, ગરીબી છે અનધર. આ નંબર 7 તો શોર્ટ એન્ડ સ્વીટ છે. આંકડા ઝાઝા છે પણ આપણે ટોપર બેચની અંદર બહુ સરસ મજાનું કામ કર્યું છે કે મેઇન મહત્વના આંકડા એઝ એ આઈએમપી ટીક કરી લીધા છે. એટલે બધા આંકડા પાકા કરવાની જરૂરી નથી. તો આટલા 4 ચેપ્ટર છે. 1 2 આ 7 માંથી આ 4 ચેપ્ટર આ કરી નાખશો ને એટલે તમારી 70% તૈયારી ડન. પછી આ 4 ચેપ્ટર પૂરા કર્યા પછી જે છઠ્ઠું ચેપ્ટર વધે, બીજું ચેપ્ટર વધે અને છેલ્લે ચોથું ચેપ્ટર વધે. ઓકે, એ આપણે તૈયાર કરવાનું. મોસ્ટ ઓફ એવું છે 5મું ચેપ્ટર સમજાય તો છઠ્ઠું ઓટોમેટિક સમજાય જ જશે. ઓકે, પણ તમારું કામ સૌથી પહેલા એ કરવાનું છે કે પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 5મું અને 7મું સૌથી પહેલા પાકા કરવાના છે. બીજું શું કામ કરવાનું છે? અત્યારથી જ રેગ્યુલર તમે રિવિઝનની ટેવ પાડો. પ્રોબ્લેમ ક્યાં છે કે નવું વાંચતા જાઓ છો, જૂનું ભૂલતા જાઓ છો. એટલે દર 3 અથવા તો 4 દિવસે તમારે રિવિઝન કરવાનું છે ફરજિયાત. દર 3 કે ચોથા દિવસે રિવિઝન હોય. હું બહુ સિમ્પલ ભાઈ કે તમે 3 દિવસમાં કેટલું વાંચ્યું છે એનો ટ્રેક રેકોર્ડ રાખો. ઓકે, અને ટ્રેક રેકોર્ડ રાખશો તો એ તમારું રિવિઝન છે તમને યાદ મેમરાઇઝ કરાવ્યા કરશે. તો એ ફરજિયાત થવું જોઈએ. બીજું કે વાંચવા માટે 2 વસ્તુ તમારા માટે ઇનફ છે. એક છે આપણું ગુજરાત બોર્ડનું પાઠ્યપુસ્તક. ઓકે, અને બીજું ખાસ ધ્યાન રાખજો, બ્લુપ્રિન્ટ ઘણા બધા માંગે છે સાહેબ ઇકોની બ્લુપ્રિન્ટ આપો. ઇકોનોમિક્સની કોઈ કાંઈ વ્યવસ્થિત બ્લુપ્રિન્ટ નથી જ. એટલે બ્લુપ્રિન્ટના ઠેકાણા ગોતવાને બદલે, આઈએમપી અત્યારથી માંગવાને બદલે તમારી પાસે મેક્સિમમ ટાઈમ છે. એ મેક્સિમમ ટાઈમમાં ધારો એવું અને ધારો એટલું તમે પાકું કરી શકો તો હું લેવા ન કરાય ભાઈ. એટલે એ બાબત આપણે ખાસ ધ્યાનમાં લેજો. અને બીજું કે પ્રથમ સામયિક પરીક્ષા મેં તમને કીધું પાઠ્યપુસ્તક ધ્યાનમાં લેવાય વાંચવા માટે. વંચાઈ ગયું છે કે નહીં, મને આવડે છે કે નહીં, પરીક્ષામાં મારી હાલત શું થશે, સારી કે ખરાબ, એ ચેક કરવું છે. તો એ ચેક કરવા માટે મારા દીકરાઓ ખાસ તમારા માટે અમે લઈ આવ્યા છીએ પ્રથમ સામયિક પરીક્ષાના પ્રેક્ટિસ પેપર્સ. આના એવા પ્રેક્ટિસ પેપર છે કે જે આઈએમપી પણ છે, 34 છે 34. આ આઈએમપી પણ છે, પ્રેક્ટિસ પણ કરાવી દેશે બોર્ડની પરીક્ષાની, અને એના પહેલા પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી માટે અતિશય કામમાં લાગશે. એટલે ટોટલ તમને 220 રૂપિયાની અંદર મળી જવાના છે. બીજું, આ ખાલી પ્રથમ સામયિક પરીક્ષા માટે છે, પણ આખા વર્ષ માટે કામમાં લાગે એવી વસ્તુ જોઈતી હોય તો એ છે ભવિષ્યવાણીની ટેસ્ટ સિરીઝ જે 999ની છે. આ થાય 220નું, આ થાય 999નું. બે આમ ભેગું મારો ને તો ભેગું કેટલું થાય? 1219. પણ કોઈ વિદ્યાર્થી એમ કે ના
અમે તો ભેગું લેશું, તો એને પડશે એ 1299 વાળી બંને વસ્તુ માત્ર 549 માં ઓનલી. હવે આ આખું 12માનું વર્ષ છે, તમારી જિંદગીનું મહેનત વાળું આ કામનું વર્ષ છે, એટલા માટે આ મૂડીરોકાણ કહેવાય, ખર્ચો ન કહેવાય. તો એ કરીને બે વસાવી લ્યો, તમારી સફળતા તમને લેખે લાગશે. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ જે મારે તમને કહેવી છે કે શું કરાય, બરાબર. 5 માર્ક્સમાં એક આલેખ પણ પૂછાવાનો છે કે જેમાં 2.5 માર્ક્સમાં આકૃતિ, 2.5 માર્ક્સમાં વિશ્લેષણ છે જ. ઓકે, એટલે અર્થશાસ્ત્ર વિષયમાં મેં કીધું એમ 7 ચેપ્ટર છે. આવી રીતે તૈયારી કરશો, લખીને પ્રેક્ટિસ ખાસ જરૂરી છે. યાદ રાખજો, 100 માર્કની પહેલી પરીક્ષા તેમ આપવા જાઓ છો. અત્યાર સુધી 50 ની મેક્સિમમ 80 ની જ આપી છે. આ પહેલી પરીક્ષા છે જેમાં 100 માર્કના પેપર તમે લખશો. 3 કલાકમાં આવડતું જ જાજુ હશે, પણ પૂરું નહીં થાય લખીને પ્રેક્ટિસ નહીં મારી તો. અને એટલા માટે લખવું આવશ્યક છે, આ ધ્યાન રાખજો. એ લખવાની પ્રેક્ટિસ માટે જ આપણા ઓલા પેપર છે. એટલે એ પેપર તમારે જોતા હોય તો ખાસ ફરી પાછું તમને ફોન નંબર કહી દઉં. આ ફોન નંબર છે, મગાવી લો, એટલે તમારી લખવાની પ્રેક્ટિસ પણ સાથે સાથે થતી જાય. ઓકે, એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તો આઈ એમ વેરી શ્યોર ઇકોનોમિક્સમાં સૌથી વધારે માર્ક્સ આવશે. ઓકે, હવે મયુર સરને વિનંતી કરું કે તમને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રથમ સામયિક પરીક્ષામાં શું કરવાનું તમને જણાવે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોયું પરીક્ષા નજીક આવી રહી છે. જેમ તમને નીલકંઠ સરે ઇકોનોમિક્સ વિષયનો સરસ મજાનો રોડ મેપ બતાવ્યો છે, એવો સેમ વિદ્યાર્થી મિત્રો BA વિષયમાં પણ આપણે ફોલો કરવું પડશે. કારણ કે આપણો જે BA વિષય છે અને ઇકોનોમિક્સ વિષય છે, કમ્પ્લીટ થિયરીના વિષય છે. અને થિયરીના વિષયને 90% વિદ્યાર્થી મિત્રો હલકામાં લેતા હોય છે. વિદ્યાર્થીઓને હંમેશા એવું લાગતું હોય છે, ઠીક છે સર, હવે એક્ઝામના 2-5 દિવસની વાર હશે, અથવા અઠવાડિયાની વાર હશે, 10 દિવસની વાર હશે, ત્યારે અમે વાંચી લઈશું. પણ વાંચી લઈશું એ પ્રકારની વાતો થાય, ખરેખર વંચાતું નથી. હવે પરીક્ષા જ્યારે નજીક આવતી હોય ને, ખૂબ થોડા દિવસો, ગણી શકાય એવા દિવસો બાકી હોય, અથવા એમ કહી શકાય કે એકાદ મહિનો બાકી હોય, ત્યારે વિદ્યાર્થી મિત્રો જો પૂર્વ તૈયારી કરવામાં આવે તો તમે ધારશો ને એવું પરિણામ મેળવી શકશો. હવે આપણે વાત કરીએ બાળકો BA વિષયમાં, તો BA વિષયમાં પ્રથમ પરીક્ષામાં 1 થી 8 ચેપ્ટર પૂછાય. યાદ રાખજો, એવરેજ 1 થી 8 ચેપ્ટર જ્યારે પૂછાતા હોય ત્યારે આ 1 થી 8 ચેપ્ટરની તૈયારી કેવી રીતે કરવી બાળકો. આ 1 થી 8 ચેપ્ટર જે છે ને, હાલો, એ ભણતી વખતે તો આપણને બહુ મજા આવી હોય, સમજ પડી હોય, પણ હવે જ્યારે પરીક્ષામાં એને ઉતારવાનો સમય આવ્યો છે ત્યારે આનું પૂર્વ પ્લાનિંગ કરવું જોઈએ. શું કરાય બાળકો, આને આવી રીતે પાર્ટ પાડી દેવાય: 1 2 3 4 5 6 7 અને 8. વિદ્યાર્થી મિત્રો પ્લાનિંગ થી કામ કરવાનું. જો હું અહીંયા લખું છું ચેપ્ટર નંબર 3, આ જે ત્રીજું ચેપ્ટર છે, 5મું ચેપ્ટર છે કર્મચારી વ્યવસ્થા, અને 6થું ચેપ્ટર છે દોરવણી. આ જે વ્હાઇટ માર્ક વાળા મેં તમને જે ચેપ્ટર બતાવ્યા છે, આ ચેપ્ટરમાંથી બાળકો 5 ગુણના પ્રશ્નો પૂછાઈશ. તો સૌથી પહેલા શું કરાય, 5 ગુણના પ્રશ્નો તૈયાર કરવાનું શરૂ કરી દેવાય. હવે અત્યારથી જે કેવું પ્લાનિંગ કરવાનું, યાદ રાખજો રિઝલ્ટ 7 વિષયનું બનવાનું છે, એટલે કોઈ 1 કે 2 વિષયની પાછળ નહીં પડી જવાનું. 7 વિષયને સરખો ન્યાય મળે એ માટેનું એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવો. અને હવે જે તમે તૈયારી કરો છો ને, એ પ્રથમ વાંચન નથી, એ તમારું રિવિઝન છે. કારણ કે 1 મહિનો અગાઉ તમારે બધા ચેપ્ટરને ડિવાઈડ કરીને, સમયમાં ડિવાઈડ કરીને એને ન્યાય આપવાનો છે અને તૈયાર કરવાના છે. પછી જે ચેપ્ટરો વધે છે, જેમ કે પહેલું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર છે, ચોથું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર છે અને 8મું ચેપ્ટર છે. આ બધા ચેપ્ટરમાંથી 2 ગુણના, 3 ગુણના MCQ અને શોર્ટ ક્વેશ્ચન્સ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, બીજું યાદ એ રાખવાનું કે આપણી પરીક્ષામાં 20 માર્ક્સના MCQ અને 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. 30 માર્ક્સનું એવું પૂછાય છે કે જેમાં માર્ક્સ ખૂબ ઝડપથી આવે છે, પણ એટલી જ સ્પીડે માર્ક્સ કપાય પણ છે. તો આપણે જો એમાં માર્ક્સ કપાવા નથી દેવો બાળકો, એમાં માર્ક્સ જવા નથી દેવો, તો એની પૂર્વ તૈયારી અત્યારથી કરવી પડે. તમારા 7 દિવસ અઠવાડિયાનું જે પ્લાનિંગ છે એમાં BA વિષયને સ્થાન આપો. સમજો કે આપણી પાસે 4 અઠવાડિયા બાકી હોય, તો આપણે 1 અઠવાડિયામાં 2 ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર થવા જોઈએ. 1 અઠવાડિયામાં કહું છું, કારણ કે આપણે બીજા 7 વિષયો કરવાના છે. જો આ રીતે બાળકો પ્લાનિંગથી BA વિષયમાં કામ કરશો. બીજું,
આપણે જેમ કીધું છે એ પ્રમાણે મુદ્દાની એક અલગ નોટ બનાવેલી હોવી જોઈએ ને હજુ મોડું નથી થયું, નથી બનાવી તો બનાવો, જેમાં આઈએમપી પ્રશ્નો છે એના મુદ્દાની ચાવી, અને દરરોજ બાળકો આ મુદ્દાનું લિસ્ટ વાંચતા 15 મિનિટ થાય. એક વખત શાંત માઇન્ડે બેસીને વાંચવાનું, દરરોજ આ ટેવ કરો. પરીક્ષા આવશે ને ત્યાં મુદ્દા કડકડાટ મોઢે થઈ જશે અને તમે ધારશો ને એવું મુદ્દાની નીચે મૌલિકતાથી લખી શકશો. આ રીતે બાળકો તૈયારી કરો એટલે તમે BA વિષયમાં ધારશો ને એટલા માર્ક્સ મેળવી શકશો ને થિયરી વિષય છે અને કેમ વાંચવું, યાદ નથી રહેતું, મુદ્દા યાદ નથી રહેતા ને કેમ લખશું, આ બધો ડર તમારા માઇન્ડમાંથી મગજમાંથી નીકળી જશે. તો આ રીતે બાળકો આ રોડ મેપને તમારે ફોલો કરવાનો છે અને તૈયારી કરવાની છે. બસ તમારી ટકાવારીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. જોઈએ હવે આગળ. હલો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે ભાઈ 4 અલગ અલગ સબ્જેક્ટની અંદર એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA ચારેય સબ્જેક્ટનો રોડ મેપ તમને તમારા ધુરંધર ગુરુજી મિત્રોએ તમને આપ્યો છે કે જેની કારણે તમે સારી રીતે પરીક્ષામાં તૈયારી કરીને માર્ક્સ મેળવી શકો છો. તો હવે પછી વન એન્ડ ઓનલી એક જે બાકી રહ્યો છે એટલે કે ધોરણ 12ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ. સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર યાદ રાખશું ભાઈ સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી અને હિન્દી મીડિયમમાં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રોને આ લાગુ પડશે, કોમર્સ હોય કે સાયન્સ હોય કે આર્ટ્સ. તો ભાઈ હવે આપણી પાસે ગણતરીના સમય અને દિવસો વધ્યા છે. એની અંદર ફર્સ્ટ એક્ઝામની તૈયારી સર કેવી રીતે કરવી? આમ તો બીજા સબ્જેક્ટની વાત કરી તો અલગ વાત છે, પણ સર અંગ્રેજી હોય ત્યારે અમને એક પ્રશ્ન ઊભો થાય કે સર ઇકો હોય તો અમારે આ વાંચવાનું હોય, અમે એવી વિચાર કરીએ, એકાઉન્ટમાં અમે આ દાખલા એવો વિચાર કરીએ, પણ અંગ્રેજીનો જ્યારે સમય આવે ત્યારે અમે એવો વિચાર કરીએ કે આમાં તો શું કરવાનું હોય, પછી આમાં તો શું કરવાનું હોય જવાબ ન મળે એટલે અમે કાંઈ કરીએ નહીં. દીકરા આમાં પણ બહુ બધું કરવાનું છે. શું કરવાનું છે એ જ તમારે અહીંયા મારી પાસેથી શીખવાનું છે. ये दादा आपको सिखाएगा, यहाँ पे ધ્યાન રખીએ. ભાઈ આપણે એક વસ્તુ યાદ રાખવાની કે હવે તમારી પાસે ગણતરીના દિવસો વધ્યા છે. આપણે કદાચ સમજી લઈએ મહિનો દિવસ, બરાબર 25 દિવસ અથવા તો મહિના દિવસનો સમયગાળો વધ્યો. તો આ આખા મહિનામાં કેવી રીતે તૈયારી કરી અને ઇંગ્લિશની અંદર આપણે સારામાં સારા માર્ક્સ લાવી શકીએ? યાદ રાખજો, તમે 12માં ભણો છો, 100 માર્કનું પેપર આપણે આપવાનું છે. 100 માર્ક કેવી રીતે લાવી શકાય? તો ભાઈ મેં એવું અમારા વડીલો પાસેથી સાંભળ્યું છે કે ભાઈ પેલું કહેવાય ને કે ઓલું નાનું નાનું કહેવાય, ઓલું ટુકડે ટુકડે શું ભરાય, કંઈક એવું કંઈક કહેવાય કંઈક ટીપે ટીપે સરોવર ભરાય. અને મારા કાકા એવું કહેતા હતા ઢીકે ઢીકે હા જાય. એમ ટીપે ટીપે સરોવર આપણે વિદ્યાર્થી મિત્રો ભરવાનો છે. આખા 100 માર્કના પેપરની તૈયારી જ્યારે તમારે કરવાની હોય તો આપણે ઇંગ્લિશની અંદર 100 માર્કનું પેપર પૂછાય, એમાં ટોટલ 4 વિભાગ આપણે શીખવાના છે ભાઈ. એ 4ને આપણે અલગ ડિવાઈડ કરી અને 1 બાય 1 જો તૈયારી કરશો તો તમારે માર્ક્સ સારા આવશે, તમારું ભલું થશે, ભગવાન તમારું ભલું કરશે. કયા કયા 4 ટોપિક છે? તો ભાઈ એક તો આપણે ટેક્સ્ટ બુક, જેને તમે કહો છો સોપડી એટલે કે ચોપડી ભણીએ છીએ. બીજું આપણા માટે થશે સપ્લિમેન્ટરી રીડર એટલે કે લેફ્ટ. ત્રીજા નંબર ઉપર આપણે ભણશું તો કે ગ્રામર. સૌથી વધારે માર્ક્સ ભાઈ ગ્રામરના છે, ટોટલ 24 માર્ક થાય. અને છેલ્લું વધે છે રાઇટિંગ સેક્શન. તો આ 4 વિભાગની આપણે તૈયારી કરવાની છે. આપણી પાસે સમય કેટલો છે? 25 દિવસનો સમય છે. એવી ગણતરી કરી અને આપણે કદાચ ચાલી તો 25 દિવસમાં તૈયારી કરવી હોય તો આપણને ખબર છે કે સૌથી ઓછું છે ને એ આની અંદર આવશે. અને સૌથી વધારે તમારે તૈયારી કરવાની જરૂર કેમાં પડશે? તો આની અંદર. આપણે એક યાદ રાખીએ કે આ 1 નંબર ઉપર છે તૈયારી કરવામાં વધારે, પછી આ બીજા નંબર ઉપર તમારે તૈયારી કરવી પડશે, આ ત્રીજા નંબર ઉપર છે અને આ ચોથા નંબર છે. આ 4 આપણે 1 બાય 1 તૈયારી કરવાના છીએ. તો તમારે એવું યાદ રાખવાનું કે મારી પાસે 25 દિવસ હોય તો આ 25 દિવસને હું આની અંદર ડિવાઈડ કરી દઉં. પહેલાં જોવા જઈએ તો આપણે 24 દિવસ ગણીએ તો 6 દિવસ થાય, પણ આને 6 દિવસની જરૂર છે, આને 6 દિવસની જરૂર છે, આને 6 દિવસની જરૂર નથી, આને 6 દિવસની કદાચ જરૂર છે. તો આપણે 6 દિવસ વેચીએ છીએ, એની અંદર એમ લાગે કે આને 6 દિવસની જરૂર નથી તો આ 2 દિવસ કાઢી તમે જેમાં વીક છો ને એને તમે આપી શકો. દાખલા તરીકે તમારે રાઇટિંગ સેક્શનમાં સમય વધારે લાગે છે તો હું એક કામ કરું કે બધામાં 6 દિવસ અહીંયા આપું છું, અહીંયા 6 દિવસ આપું છું, અહીંયા 6 દિવસ આપું છું, અહીંયા 6 દિવસ. હવે તમે શેમાં નબળા છો એ તમને ખબર છે, તમારે શેમાં તૈયારી વધારે કરવાની જરૂર છે એ તમને ખબર. તો અહીંયા તમારે 6ની જરૂર નથી,
અહીંથી 2 દિવસ આપણે માઇનસ કરી અને તમને જ્યાં ડિફિકલ્ટ લાગતું હોય ત્યાં તમે શું કરી શકો? ડિવાઈડ કરી શકો. હવે તમને એમ થાય કે નહીં સાહેબ 25 દિવસે નથી વેધ્યા, 20 દિવસ વેધ્યા છે, તો એ પ્રમાણે 4 ભાગ પાડી દો. 5 દિવસ આપો અને 3 દિવસ આપો, આમાંથી 2 દિવસ કાઢી અને કોઈ પણ જગ્યાએ આપી શકો. આની અંદર ટેક્સ્ટ બુકની અંદર આપણે કેટલા પ્રશ્નો ભણવાના હોય તમે ધ્યાન આપો. અહીંયા ખાલી શું હોય? ટ્રુ ફોલ્સ હોય. પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવશે, પછી શોર્ટ નોટ આવશે અને વધારાનું આમાંથી તમને પૂછાય ફિલ ઇન ધ બ્લેન્ક. લેપિંગમાં 3 ક્વેશ્ચન પૂછાય. એક સમરી રાઇટિંગ આવે, બીજું પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે અને ત્રીજું આવે નિયરેસ્ટ મિનિંગ. ગ્રામર હોય તો એની અંદર પહેલા ડુ એઝ ડાયરેક્ટેડ આવે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવે, કંજક્શન એટલે કે કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ આવે, ફંક્શન આવે, એડિટિંગ આવે. હવે આ ટોપિક એટલા થઈ ગયા. રાઇટિંગ સેક્શનની અંદર તમારે એક તો એસે આવે, એક આવે એપ્લિકેશન, એના અથવામાં તમારે સ્પીચ આવશે, એક તમારે ઈમેલ આવશે, એના અથવામાં તમારે રિપોર્ટ પૂછાય છે. આ બેને કરવાનું જ નહીં, એપ્લિકેશન અને ઈમેલ જ કરવાનું. અને એક આવશે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. હવે તમે આ જોઈ રહ્યા છો કે મારી 5-6 દિવસ છે, 1 2 3 ને 4 જ ટોપિક છે. એસે છે બહુ બધા હોય તો આને 2 દિવસ આપો, બરાબર, આને એક આપો, આને એક આપો, આને આપો, તો 1 દિવસ વધે છે. 4 દિવસ હોય તો 4 ને 1 દિવસ આપો. 3 દિવસ હોય તો એવું કરી શકાય, આને 1 દિવસ આપો, આને બેને ભેગું કરી શકાય. જે બે ઇઝી લાગે એ તમારા ઉપર છે, જે બે ઇઝી લાગે એને તમે ભેગું કરી દો. અહીંયા તમારી પાસે ગ્રામરમાં 6 દિવસ છે, ડુ એઝ ડાયરેક્ટેડમાં 2 ટોપિક આવે, એટલે 2 આ 3 4 5 અને 6 રોજ એક ટોપિક કરો, તમારો ક્લિયર થઈ જાય. અહીંયા તમારે વાત કરો લેપિંગ, તો અહીંયા મેં ઓલરેડી 2 દિવસ કાઢી નાખ્યા. 4 દિવસ હોય તો રોજ એક દિવસ આપો, તો 1 દિવસ તમારો અહીંયા વધે છે. અહીંયા ટ્રુ ફોલ્સ છે, હાલો 5 પાર્ટ સિલેબસમાં છે, તો પહેલાં 1 દિવસ હું ટ્રુ ફોલ્સ કરી નાખું. પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર. સર શોર્ટ નોટ અમને બહુ યાદ ન રહે, 2 દિવસ આપો, અડધી પહેલાં કરો, અડધી બીજા દિવસે કરો. ફિલ ઇન ધ બ્લેન્ક 1 દિવસ કરી દો. બધાને ઇન શોર્ટ ટૂંકમાં એવું કહું છું, જેટલા દિવસ છે એ દિવસમાં તમારો કંઈક એવો ટોપિક હોવો જોઈએ કે જેને તમે ઇંગ્લિશની તૈયારી કરો છો. હવે તમને કદાચ એવો પ્રશ્ન થાય 20 દિવસનો રોડમેપ બધા આપે, બધા એમ કે આ દિવસે આ કરવાનું, તો આ દિવસેમાં ટ્રુ ફોલ્સ કરવા, ઇકોનું કરવું, એકાઉન્ટનું કરવું, શેનું કરવું? ભાઈ બધું કરવું પડશે. તો જે સમય વધ્યો છે એની અંદર તમને ટોપિક કીધો ટ્રુ ફોલ્સ, તો કે આખો દિવસ તો ટ્રુ ફોલ્સ વાંચવાના નથી તમે. અડધો કલાકની અંદર આરામથી, વધીને કલાકની અંદર આરામથી તમે બધા ચેપ્ટરના ટ્રુ ફોલ્સ વાંચી શકો છો. પણ સીધો મારો કહેવાનો એવો છે કે પ્લાનિંગ જો તમારું નહીં હોય તો તમારાથી કાંઈ થવાનું નથી. પહેલાં તમે 4 ભાગને ડિવાઈડ કરો, 4 ભાગની અંદર આવતા ટોપિક જે છે, ટોપિકને સમય ફાળવી દો. જે સમય ફાળવો છે એ સમયે તમે એની તૈયારી કરી લો, તોય તમારી પાસે વધારાના બધામાં 1 દિવસ વધશે. એ 3 દિવસ આપણે રિવિઝન માટે આપી. તો આવી રીતે જો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરશો તો ફર્સ્ટ એક્ઝામમાં 100% તમારા સારા માર્ક્સ આવશે અને આવશે. તો હવે હું બધા બાકીના મારા જે મિત્રો છે એને વિનંતી કરું કે એ લોકો પણ આવી જાય અને એક સાથે આપણે બધા છે એ આપણે આ જે આ કાર્યક્રમ છે એને આપણે સમાપ્ત કરીએ. તો બધા મિત્રો આવી જશે કે ભાઈ દરેક વિષયની અંદર ધુરંધર એવા અમારે 5 શિક્ષક મિત્રોએ છે, જેમાં એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, ઇકો હોય, બીએ હોય ને ઇંગ્લિશ. સરસ મજાનું માર્ગદર્શન સાથે રોડ મેપ કે પ્રથમ પરીક્ષાની અંદર જ્યારે 100 માર્ક્સનું પેપર આપવાનું હોય, સારી રીતે લખવાનું હોય, પેપર બાકી પણ ન રહી જાય, ક્યારે કેવી રીતે તૈયારી કરવી, કયા સબ્જેક્ટને કેટલો સમય ફાળવવો, કયા ટોપિકને કેટલો સમય ફાળવવો, આ દરેક માર્ગદર્શન છે અમારા તરફથી તમને મળ્યું છે. અમે આશા રાખીએ છીએ કે આ માર્ગદર્શન છે એ તમને કામ આવશે, તમે એને ફોલો કરશો અને તમારી ફર્સ્ટ એક્ઝામને તમે એવી સારી બનાવશો જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધે અને તમારે બોર્ડની પરીક્ષાનું પણ રિઝલ્ટ સારું આવશે. એટલે 5 મિત્રો દ્વારા દરેક વિદ્યાર્થી મિત્રોને તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.